વંદે ગુજરાત. અગાઉના એપિસોડમાં આપણે રસાયણ વિજ્ઞાન ભાગ 1ના એકમ નંબર 6ની અંદર જે બાબત જોઈ ગયા હતા એનાથી આજે આપણે આગળ વાત કરીએ છીએ. ધાતુ કર્મવિધિના સિદ્ધાંતોની અંદર અત્યાર સુધી જે મુદ્દાઓની આપણે ચર્ચા કરી એ મુદ્દાઓ ઉપરાંત જે અન્ય મુદ્દાઓ આજે આપણે જોવાના છે એમાં પ્રથમ નંબરે આવે છે તત્વોના અલગીકરણ માટેની રિડક્શન પદ્ધતિ. અગાઉ આપણે જે ધાતુઓના ઓક્સાઇડ સંયોજનો પ્રાપ્ત કરીએ છીએ એ ધાતુઓના ઓક્સાઇડ સંયોજનમાંથી ધાતુનું અલગીકરણ રિડક્શન કરતા વડે કેવી રીતે કરવામાં આવે છે એને સમજવા માટે અહીં આગળ આપણે મુખ્યત્વે બે સિદ્ધાંતોને ધ્યાનમાં લેવાના છે. એક છે ઉષ્માગતિશાસ્ત્રનો સિદ્ધાંત અને બીજો છે વીજ રાસાયણિક સિદ્ધાંત. તો સૌપ્રથમ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતની શરૂઆત કરીએ એ પહેલાં એક અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈ લઈએ. એ મુજબ ધાતુના ઓક્સાઇડ કે પછી ધાતુના અન્ય સંયોજનમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો તેના માટે મુખ્યત્વે બે પદ્ધતિ પૈકી ગમે તે એક પદ્ધતિ અપનાવવામાં આવે છે. એના માટે એવું કહેવામાં આવે છે કે જે ધાતુ ખૂબ સક્રિય છે એટલે કે જેના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો પ્રમાણમાં ખૂબ નીચા છે એવી ધાતુઓનું રિડક્શન આપણે નોર્મલ રિડક્શન કરતા વડે કરી શકતા નથી. એટલે વીજ રાસાયણિક રિડક્શન પદ્ધતિ દ્વારા રિડક્શન કરવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તો જે તત્વોના પ્રમાણિત પોટેન્શિયલ પ્રમાણમાં ઊંચા છે તો એવા ધાતુઓના નિષ્કર્ષણ માટે એવા ધાતુઓને મેળવવા માટે તેમના જે તે સંયોજનનું રિડક્શન ખાસ કરીને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન આપણે રિડક્શન કરતા પદાર્થ વડે કરી અને ધાતુ નિષ્કર્ષિત કરી શકીએ છીએ. તો એ માટે આપણે અહીં આગળ મુખ્યત્વે પ્રથમ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને ધ્યાનમાં લઈશું. ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને ટેલિટોપ ઉપર આપણે ઇક્વેશન દ્વારા સમજી લઈએ. તો અહીં આગળ ટેલિટોપ ઉપર હું ઉષ્માગતિશાસ્ત્રમાં અગાઉ આપણે જે સમીકરણ ભણી ગયા છીએ એને દર્શાવું છું. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર આપણે મુક્ત ઉર્જા અવસ્થા વિધેયના ફેરફારનું મૂલ્ય એટલે કે ડેલ્ટા જીનું મૂલ્ય જો આપણે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફારને આધારે નિયત તાપમાને શોધી કાઢીએ તો આ મૂલ્ય ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે જે તે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં. તો આપણે અગાઉ જોઈ ગયા છીએ મુજબ જો ડેલ્ટા જી આપેલી પ્રક્રિયા માટે ઋણ મૂલ્યનો મળે તો એનો અર્થ એવો થાય કે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. એટલે અહીંયા આગળ હું ડેલ્ટા જી રિએક્શન તરીકે આર બતાવું. હવે જો ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ મળશે કે પ્લસ મળશે એનો આધાર મુખ્યત્વે તે પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર ઉપર છે. આપણે જાણીએ છીએ કે જો ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ વેલ્યુનું હોય અને જો ડેલ્ટા એસનું મૂલ્ય પોઝિટિવ વેલ્યુનું હોય તો
આ સમીકરણમાં ડેલ્ટા એચની કિંમત ઋણ આવશે, ડેલ્ટા એચની કિંમત ધન છે, તાપમાનનું મૂલ્ય ધન હોય તો પરિણામે કોઈપણ તાપમાને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ જ મળશે, એટલે કે પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય છે. હવે જો ડેલ્ટા એચની વેલ્યુ માઇનસ હોય અને ડેલ્ટા એસની વેલ્યુ અહીંયા આગળ આપણે માઇનસ લઈ લઈએ છીએ, એટલે કે ડેલ્ટા એચ માઇનસ છે અને ડેલ્ટા એસની વેલ્યુ પણ માઇનસ છે, તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે. આવી પરિસ્થિતિમાં જો ડેલ્ટા એચનું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતાં વધારે હશે તો એને તો જ ડેલ્ટા જી નેગેટિવ થશે, માટે પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. તો ડેલ્ટા જીના મૂલ્ય ઉપરથી પ્રક્રિયા આપમેળે થવા માટે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસની આ રીતની વેલ્યુને ધ્યાનમાં લીધી. એ જ રીતે પ્રક્રિયાના પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેના સંબંધ પર આધારિત આપણે કહી શકીએ છીએ કે જો પ્રક્રિયાનો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં મોટું હશે તો એના માટે પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્યનો થશે, માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં આગળ આવી ગયેલા આ બે સમીકરણોનો ઉપયોગ કરી અને આપણે પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થશે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક બીજી માહિતી આપણે ધ્યાનમાં લઈએ છીએ. જો હું કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લાગુ પાડું છું અને આ સમીકરણને ફરી હું ગોઠવીને લખું તો ડેલ્ટા જી બરાબર માઇનસ ડેલ્ટા એસ ઇન્ટુ ટી પ્લસ ડેલ્ટા એચ લખાશે. હવે જો હું આ ઇક્વેશનને વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવું અને પછી આ ઉપરના સમીકરણમાં જો ડેલ્ટા એસની વેલ્યુ આપણે માઇનસ લઈએ તો ડેલ્ટા જી બરાબર અહીંયા આગળ ડેલ્ટા એસની વેલ્યુ માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જશે ઇન્ટુ ટી પ્લસ ડેલ્ટા એચ આપણે લખી શકીએ. એટલે એને જો આપણે વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે સરખાવીએ છીએ તો જેમ વાય વિરુદ્ધ એક્સનો આલેખ એમ ઢાળ ધરાવતી સીધી રેખા મળે છે, એ જ રીતે જો ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો આલેખના ઢાળની કિંમત એ ડેલ્ટા એસ બરાબર થશે અને આલેખનો ઢાળ જેમ અહીંયા આગળ એમ પોઝિટિવ છે એમ ડેલ્ટા એસની વેલ્યુ મૂળભૂત રીતે નેગેટિવ હતી, પણ ઇક્વેશન પ્રમાણે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય છે. એટલે અહીંયા આગળ ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખનો ઉપયોગ કરી અને આપણે એક મહત્ત્વની બાબત જાણી શકીએ છીએ. તો આ માટેની માહિતી આપણે અહીંયા આગળ સ્લાઇડ શો દ્વારા જોવાની છે કે જેમાં એલિંગામ નામના વૈજ્ઞાનિકે ખાસ કરીને ધાતુઓના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી રિએક્શન વિરુદ્ધ તાપમાનના આલેખો દર્શાવ્યા. એટલે કે જુદી જુદી ધાતુઓ માટે
1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં ધાતુનું જે ઓક્સાઇડ બને એ ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે એલિંગામે ડેલ્ટા જી નોટ આર વિરુદ્ધ ટીના આલેખ દર્શાવ્યા, જેને એલિંગામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારની આકૃતિ એટલે કે ડાયાગ્રામ આપણે ધાતુઓના હેલાઇડ સંયોજનો માટે કે ધાતુઓના સલ્ફાઇડ સંયોજનોના નિર્માણની પ્રક્રિયા માટે પણ દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે આગળનો મુદ્દો જે છે એને સ્લાઇડ દ્વારા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને એલિંગામ ડાયાગ્રામ જોવા મળે છે. એલિંગામ આકૃતિમાં તમે જોઈ શકો છો એ મુજબ અહીંયા આગળ વાયક્સ ઉપર ડેલ્ટા જી નોટની વેલ્યુ દર્શાવવામાં આવેલી છે અને એક્સ અક્ષ ઉપર તાપમાન લેવામાં આવેલ છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ દરેકે દરેક ધાતુઓના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે આલેખ સીધી રેખાનો અને ઉપરની દિશામાં આપણને આગળ વધતો જોવા મળે છે. તો અગાઉ આપણે જે જોઈ ગયા એ મુજબ ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીના આલેખમાં અહીંયા આગળ 1 મોલ ઓક્સિજન સાથે ધાતુની પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનો ઓક્સાઇડ, દાખલા તરીકે મેગ્નેશિયમ ધાતુનો ઓક્સાઇડ બન્યો. એ જ રીતે એલ્યુમિનિયમ ધાતુનો ઓક્સાઇડ બને છે. તો આ રીતે મોટાભાગની બધી જ ધાતુઓ માટે અહીંયા આગળ આલેખમાં જોઈ શકાય છે કે જ્યારે તાપમાન નીચું હોય ત્યારે મેગ્નેશિયમ ધાતુના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ વધુ ઋણ છે, જે બતાવે છે કે નીચા તાપમાને ધાતુનો ઓક્સાઇડ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ધાતુના ઓક્સાઇડ વધુ સ્થાયી છે. એને સાપેક્ષ ઉપર તરફ જઈએ તો જે ધાતુઓ અહીંયા આગળ બતાવવામાં આવેલી છે, ખાસ કરીને ઝિંક ધાતુની વાત કરીએ છીએ તો ઝિંક ધાતુ માટે નીચા તાપમાને તેના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ કરતાં ઓછો ઋણ છે, જે બતાવે છે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી પ્રબળ ધાતુઓના ઓક્સાઇડને સાપેક્ષ ઝિંક ધાતુના ઓક્સાઇડની સ્થિરતા ઓછી છે. એટલે જે તે તાપમાને આપણે ધાતુઓના ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા જીનું મૂલ્ય જેમ વધારે ઋણ હશે તેમ તે ઓક્સાઇડની સ્થિરતા તે તાપમાને વધારે છે તેમ કહી શકાય. હવે જો આપણે તાપમાન વધારતા જઈએ છીએ એમ અગાઉ આપણે જે જોઈ ગયા ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં દરેક ધાતુઓના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર હંમેશા ઋણ જ મળે છે. શા માટે ઋણ મળે છે એને અહીંયા આગળ હું ટેલિટોપ ઉપર દર્શાવું છું. તો તમે અહીંયા ટેલિટોપ ઉપર જોઈ શકો છો એ મુજબ ધારો કે મેગ્નેશિયમ ધાતુ સાથે ઓક્સિજનના 1 મોલની પ્રક્રિયા થાય તો ઓક્સિજન વાયુ અવસ્થામાં છે અને એમાંથી ધાતુનો ઓક્સાઇડ બને છે. આ ધાતુનો ઓક્સાઇડ ઘન અવસ્થામાં છે. મેગ્નેશિયમ ધાતુ પણ ઘન અવસ્થામાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોની એન્ટ્રોપી અને આ નિપજોની એન્ટ્રોપીની સરખામણી કરીએ તો નિપજ ઘન અવસ્થામાં છે, જ્યારે પ્રક્રિયકો ઘન ઉપરાંત વાયુ અવસ્થામાં છે. એટલે કે પ્રક્રિયકોની અંદર અવ્યવસ્થા વધુ છે, એટલે કે એન્ટ્રોપી વધારે છે. એટલે એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ બરાબર નિપજોની એન્ટ્રોપી માઇનસ પ્રક્રિયકોની એન્ટ્રોપી સૂત્ર ધ્યાનમાં લઈએ તો નિપજોની એન્ટ્રોપી ઓછી, પ્રક્રિયકોની એન્ટ્રોપી વધારે હોવાથી ડેલ્ટા એસની વેલ્યુ માઇનસ મળે છે.
આ ઉપરાંત જો તાપમાન ઊંચું લઈ જઈએ છે તો મેગ્નેશિયમ ધાતુ સોલિડની જગ્યાએ લિક્વિડ અવસ્થામાં હોય અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને MgO સોલિડ બનાવે છે તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એસની વેલ્યુ વધારે ઋણ મૂલ્યની મળશે. કેમ? તો અહીંયા આગળ પ્રક્રિયક તરીકે મેગ્નેશિયમ ધાતુ અને ઓક્સિજન વાયુ, તો ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે પણ મેગ્નેશિયમ ધાતુ જે છે એ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે. એટલે સોલિડ કરતાં લિક્વિડની એન્ટ્રોપી વધારે હોય એટલે આ મૂલ્ય અહીંયા આગળ વધારે ઋણ પ્રાપ્ત થાય છે. પરિણામે અહીંયા આગળ આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જોઈએ તો મેગ્નેશિયમ ધાતુ માટે જેમ જેમ તાપમાન વધતું જાય છે એના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાના સંદર્ભમાં આપણે લઈએ તો આ જે પોઈન્ટ છે જ્યાંથી આલેખ આમ સીધી રેખામાં વળતો જોવા મળે છે તો આ પોઈન્ટ જેને આપણે ટ્રાન્ઝિશન પોઈન્ટ તરીકે ઓળખાવીએ કે જ્યાં આગળ મેગ્નેશિયમ ધાતુ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને MgO બનાવે છે તો આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર વધુ ઋણ હોવાને કારણે આલેખના ઢાળનું મૂલ્ય વધુને વધુ વધતું જાય છે. એટલે દરેક આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમ તાપમાન વધે છે એમ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધુ ઋણ થતું જાય, પરિણામે ઢાળ વધતો જાય છે. એટલે બીજા અર્થમાં કહીએ તો તાપમાનના વધારા સાથે ધાતુના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ઓછો ઋણ થતો જાય છે અથવા તો એ શૂન્ય તરફ જાય છે તેમ કહી શકાય. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે આલેખ નીચેની દિશામાં આવે છે. એના પાછળનું રીઝન એટલું જ છે કે અહીંયા આગળ 2 મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુરૂપ નિપજ મળે છે અને વાયુરૂપ પ્રક્રિયક તરીકે 1 મોલ ઓક્સિજન છે. એટલે વાયુરૂપ નિપજના મોલ વધારે છે, વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓછા હોવાથી આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ છે અને જેમ જેમ તાપમાન વધારતા જઈએ છીએ એમ આ આલેખના ઢાળનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. એટલે કે આલેખ નીચેની દિશા તરફ આગળ વધે છે. એટલે એમ કહી શકાય કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેનો આલેખ ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાના આલેખ કરતાં વિરુદ્ધ દિશામાં ગતિ કરતા જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ તો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે આલેખ લગભગ સમાંતર જ મળે છે. એનું કારણ એટલું જ છે કે 1 મોલ CO2 વાયુ અવસ્થામાં અને 1 મોલ O2 પ્રક્રિયા અવસ્થા એટલે કે પ્રક્રિયક તરીકે, એટલે નિપજ અને પ્રક્રિયક વાયુરૂપ પદાર્થોના મોલ સમાન હોવાથી એન્ટ્રોપી ફેરફાર કોઈ ખાસ અહીંયા આગળ જોવા મળતો નથી. એટલે ડેલ્ટા G0 વિરુદ્ધ Tનો આલેખ જે છે એ આલેખ એ એક્સ અક્ષને લગભગ સમાંતર પ્રાપ્ત થાય છે. મિત્રો, બીજી એક વસ્તુ અહીંયા આગળ ખાસ ધ્યાનમાં લઈએ. આપણી ટેક્સ્ટબુકમાં જેનો ઉલ્લેખ કરેલો નથી પણ કેટલીક ધાતુઓ દાખલા તરીકે Ag છે, Hg છે, આવી ધાતુઓના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટેના આલેખ આ રીતે ઉપરની દિશામાં આવે છે અને એઓ 0 ને જે ડેલ્ટા G0નું વેલ્યુ 0 છે એને ક્રોસ કરી અને ઉપર જોવા મળે છે. એટલે કે સિલ્વર Ag અને Hgના ઓક્સાઇડ કે જેનું ઊંચા તાપમાને ડેલ્ટા G0નું મૂલ્ય એટલે કે એના નિર્માણની પ્રક્રિયા માટે ડેલ્ટા G0 પોઝિટિવ મળે છે, જે બતાવે છે કે આ ઓક્સાઇડ ઊંચા તાપમાને સ્થાયી નથી. એટલે કેટલીક વાર Hg તેમજ Ag ધાતુઓના ઓક્સાઇડ જે છે એનું ઊંચા તાપમાને વિઘટન કરતા ધાતુ
પ્રાપ્ત કરી શકાય છે। તો મિત્રો, આ પ્રમાણે જે આપણે એલિંગામ ડાયાગ્રામની જે વાત કરી છે એની મુખ્ય બાબત તમારે આ રીતે ધ્યાનમાં રાખવાની। હવે બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો આ લેખ ઉપરથી આપણને ધાતુના નિષ્કર્ષણમાં કઈ અગત્યની માહિતી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, અહીંયા આગળ આપણે એક વસ્તુ બરાબર માર્ક કરીએ તો ઝિંક ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા કરતાં એલ્યુમિનિયમ ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયાનો આલેખ નીચે મળે છે। ધારો કે કોઈ એક અચળ તાપમાન લઈ લઉં તો અચળ તાપમાને ઝિંક અને એલ્યુમિનિયમ ધાતુ અને ઇવન મેગ્નેશિયમ ધાતુના ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ મેગ્નેશિયમ માટે વધુ ઋણ છે, એના કરતાં થોડીક ઓછી ઋણ એલ્યુમિનિયમ માટે, અને એના કરતાં ખૂબ ઓછી ઋણ ઝિંક ધાતુ માટે મળશે। એનો અર્થ એવો થાય કે વધુ સક્રિય ધાતુઓ એટલે પ્રબળ ઇલેક્ટ્રોપોઝિટિવ જે ધાતુઓ છે એ ધાતુઓના ઓક્સાઇડ ખૂબ સ્થાયી હોય છે, એટલે આ ધાતુઓના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ વધારે ઋણ છે। પરિણામે જો આપણે અહીંયા આગળ ઝિંક ધાતુની જેમ ક્રોમિયમ ધાતુ, મેંગેનીઝ ધાતુ માટે પણ આવા જ રીતના આલેખ આપણને પ્રાપ્ત થાય તો ક્રોમિયમ, મેંગેનીઝ વગેરે ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનિયમ ધાતુ વડે કરવામાં આવે તો એના માટે આપણે અહીંયા આગળ એલિંગામ ડાયાગ્રામનો આ રીતે ઉપયોગ કરીશું। તો એના માટે આપણે એવું વિચારવાનું કે જે ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ જે તે તાપમાને વધુ ઋણ છે અને એના કરતાં એ જ તાપમાને અન્ય ધાતુના, દાખલા તરીકે મેંગેનીઝ હોય કે ક્રોમિયમ હોય, એ ધાતુના ઓક્સાઇડના નિર્માણ માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ પ્રમાણમાં ઓછી ઋણ હોય તો આ બંને પ્રક્રિયાઓના સંયુગ્મીકરણથી થતી રેડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ શોધીએ અને આ ડેલ્ટા જી નોટની વેલ્યુ જો વધારે ઋણ મળે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે એ ધાતુ વડે અન્ય ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી આપણે ધાતુ મેળવી શકીએ છીએ। એટલે અહીંયા આગળ આપણે જો વ્યવહારિક રીતે નથી જોતા પણ સૈદ્ધાંતિક રીતે એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો મેગ્નેશિયમ ધાતુમાંથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેનો જે આલેખ આવે છે એ આલેખ આ રીતે આગળ વધે છે તાપમાન વધારતા, અને એ જ રીતે એલ્યુમિનિયમના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાનો આલેખ પણ તાપમાનના વધારા સાથે આગળ વધતો જોવા મળે। તો અહીંયા આગળ આ પોઈન્ટ આગળ બંને આલેખ એકબીજાને છેદે છે, જેને આપણે પ્રતિચ્છેદન બિંદુ તરીકે ઓળખાવીશું। તો આના પરથી એમ કહી શકાય કે આ પ્રતિચ્છેદન તાપમાનથી નીચા તાપમાને આપણે મેગ્નેશિયમના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય વધુ ઋણ છે, એલ્યુમિનિયમના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય એના કરતાં ઓછું ઋણ હોવાથી આપણે મેગ્નેશિયમ ધાતુ વડે એલ્યુમિનિયમના ઓક્સાઇડનું રિડક્શન કરી અને એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકીએ છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, જો પ્રતિચ્છેદન તાપમાનથી ઊંચા તાપમાન તરફ જઈએ છીએ તો એલ્યુમિનિયમના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધારે ઋણ છે, એના કરતાં મેગ્નેશિયમ માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય ઓછું ઋણ મળે છે। એટલે આ તાપમાનથી ઊંચા તાપમાને આપણે મેગ્નેશિયમ ધાતુ વડે એલ્યુમિનિયમ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકતા નથી। પણ પ્રશ્ન એ આવે કે શું મેગ્નેશિયમ ધાતુ વડે એલ્યુમિનિયમના ઓક્સાઇડનું રિડક્શન વ્યવહારિક છે? તેનો જવાબ મળશે ના, કારણ આ પદ્ધતિ બહુ ખર્ચાળ છે એટલે વ્યવહારુ નથી। એટલે મેગ્નેશિયમ ધાતુ વડે એલ્યુમિનિયમ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન આપણે કરતા નથી। પણ
થર્માઇટ પદ્ધતિમાં આપણે એલ્યુમિનિયમ ધાતુ વડે ક્રોમિયમ કે મેંગેનીઝના ઓક્સાઇડમાંથી એનું રિડક્શન કરી અને આપણે ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુ મેળવી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે આપણે એલિંગામ ડાયાગ્રામને ધ્યાનમાં રાખવાનો રહે છે. હવે આપણે અન્ય બાબતને ધ્યાનમાં લઈએ તો જો ધાતુના ઓક્સાઇડ MXO સોલિડ અવસ્થામાંથી વિઘટન પામી અને ધાતુ ઘન અથવા પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે, તો આપણે આ પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ધ્યાનમાં લઈએ તો એને કહેવાય MXOમાંથી M બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર. હવે જો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે જો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ધ્યાનમાં લઈએ છીએ એલિંગામ ડાયાગ્રામ ઉપરથી, અથવા જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અને CO2 બને તો ઇક્વેશન નંબર 6.16 અને ઇક્વેશન નંબર 6.17 બંને પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ તો બંને માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ એલિંગામ ડાયાગ્રામ ઉપરથી પ્રાપ્ત થાય અને જે તે ધાતુના ઓક્સાઇડના વિઘટન માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ એલિંગામ ડાયાગ્રામ ઉપરથી પ્રાપ્ત થાય. તો આપણે ઇક્વેશન નંબર 6.15 અને ઇક્વેશન નંબર 6.16 અથવા ઇક્વેશન નંબર 6.15 અને ઇક્વેશન નંબર 6.17નું સંયુગ્મીકરણ કરીએ તો અહીંયા તમે જોઈ શકશો કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ નિષ્કર્ષિત થાય છે એટલે રિડક્શન થયું અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા ઓક્સિડેશન છે. એટલે ઉપરની રિડક્શન અર્ધ પ્રક્રિયા અને નીચેની બે ઓક્સિડેશન પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે એટલે કે સંયુગ્મન સ્વરૂપે થતી પ્રક્રિયા માટે જો આપણે અહીંયા આગળ ડેલ્ટા જી નોટની વેલ્યુ લઈએ તો ડેલ્ટા જી નોટની વેલ્યુ આપણને ઋણ મળે તો આપણે એમ કહી શકીએ છીએ કે કાર્બન વડે તે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય છે. એ જ રીતે જો કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરી શકાય છે કે નહીં એને આપણે ધ્યાનમાં લેવું હોય તો કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ધ્યાનમાં લઈએ અને પછી આગળ જોઈ ગયા મુજબ 6.15 અને આ 6.20 નંબરના ઇક્વેશનનો સરવાળો કરી એટલે કે એનું સંયુગ્મન કરી અને એકંદર પ્રક્રિયા લખીએ અને આ પ્રક્રિયા માટે જો ડેલ્ટા જી નોટની વેલ્યુ શોધવામાં આવે અને જો ડેલ્ટા જી નોટની વેલ્યુ ઋણ મળે તો એનો અર્થ એવો થાય કે ધાતુના ઓક્સાઇડનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરી અને આપણે ધાતુ મેળવી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે એલિંગામ ડાયાગ્રામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ધાતુના જે તે સંયોજનનું રિડક્શન કરવા માટે કાર્બન મોનોક્સાઇડ કે અન્ય કોઈ ધાતુ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય કે નહીં એ આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો અહીં આગળ આપણે ધાતુના આ જે ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણની બાબતમાં જે એલિંગામ ડાયાગ્રામ આપણે જોઈ ગયા એટલે કે થર્મોડાયનેમિક્સનો જે સિદ્ધાંત જોઈ ગયા એનો ઉપયોગ વ્યવહારિક રીતે ક્યાં આગળ થાય છે એને આપણે અહીંયા આગળ આયનના નિષ્કર્ષણ દ્વારા સમજી લઈએ. તો મિત્રો અહીંયા આગળ આયનનું નિષ્કર્ષણ સમજી લઈએ. તો આયનના નિષ્કર્ષણ ખાસ કરીને આયનની ઓક્સાઇડયુક્ત જે અયસ્ક આપણે પ્રાપ્ત કરીએ છીએ એમાંથી એનું નિષ્કર્ષણ કરવા માટે આપણે વાતભટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ મેઇન પોઈન્ટ આવે છે કે શા માટે આપણે વાતભટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ એ મુજબ વાતભટ્ટીની અંદર જે કોઈ પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર અલગ અલગ તાપમાને આપણને પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ મુજબ વાતભટ્ટીની પ્રક્રિયાની અંદર ઉપરના ભાગમાંથી જે સંકેન્દ્રિત ઓર હોય છે એટલે કે અયસ્ક જે છે એ અયસ્ક
એની સાથે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે અને એની સાથે કોક પણ ઉમેરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો અલગ અલગ તાપમાનના ગાળામાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. તો મિત્રો અહીંયા આગળ આપણે જ્યારે લાઇમસ્ટોન અને કોક અને અયસ્કનું મિશ્રણ ઉપરથી નાખીએ છીએ અને નીચેથી ગરમ હવા પસાર કરવામાં આવે છે તો નીચેના ભાગમાં કાર્બનનું સંપૂર્ણ દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાથી આ ભાગનું તાપમાન પ્રમાણમાં ખૂબ ઊંચું હોય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ ફરી ઉપરના કાર્બન સાથે એટલે કે કોક સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે એટલે મિડલ જે ભાગ છે એ ભાગનું તાપમાન નીચેના ભાગ કરતાં પ્રમાણમાં ઓછું હોય છે. ઉષ્મા શોષાય છે એટલા માટે. એનાથી ઉપર જઈએ છીએ એમ તાપમાન પ્રમાણમાં ઓછું હોય છે. એટલે તાપમાનના અલગ અલગ ગાળાની અંદર વાતભટ્ટીમાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે થતી જોવા મળે છે. તો એને આપણે અહીંયા આગળ સમજી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો 500થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં Fe2O3નું કાર્બન મોનોક્સાઇડ વડે Fe3O4માં પ્રથમ રૂપાંતર થશે. ત્યારબાદ Fe3O4માંથી એનું Feમાં રૂપાંતર થાય છે. એટલે આ બંને પ્રક્રમોની અંદર આયનના ઓક્સાઇડનું રિડક્શન થતું જોવા મળે છે. આ ઉપરાંત અંતિમ પ્રક્રિયામાં જોઈએ તો Fe2O3નું કાર્બન મોનોક્સાઇડ વડે સીધું જ રિડક્શન થાય છે અને એમાંથી FeO બને છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો મિત્રો અહીંયા આગળ તાપમાનનો આ ગાળો જે છે એ ગાળો Fe ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરે છે. આ શા માટે થાય છે એ આપણે આગળ સમજીશું. સાથે સાથે તાપમાનના આ જ ગાળામાં આપણે જે લાઇમસ્ટોન ઉમેરીએ છીએ એ લાઇમસ્ટોન એટલે કે CaCO3નું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો મિત્રો અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે લાઇમસ્ટોન શા માટે ઉમેરવામાં આવે છે? તો ધાતુની અયસ્ક સાથે અહીંયા આગળ જે અશુદ્ધિ સિલિકાની રહેલી હોય છે એ એસિડિક અશુદ્ધિ છે. એ એસિડિક અશુદ્ધિને દૂર કરવા માટે આપણે ફ્લક્સ તરીકે ઓળખાતો પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરીશું કે જેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ એટલે કે બેઝિક પદાર્થ ઉત્પન્ન થયો જે SiO2 રેતી એટલે કે સિલિકા એસિડિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે છે. એટલે અહીંયા આગળ વાતભટ્ટીમાં Fe ધાતુના નિષ્કર્ષણ દરમિયાન ફ્લક્સ તરીકે ઉમેરવામાં આવતો એટલે કે અભિવાદ તરીકે ઉમેરવામાં આવતો પદાર્થ લાઇમસ્ટોન છે કે જે સિલિકાની અશુદ્ધિ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ 900થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો અગાઉ કીધું એ રીતે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ખાસ કરીને FeOનું કાર્બન મોનોક્સાઇડ વડે આ તાપમાનના ગાળામાં રિડક્શન થઈ અને Fe ધાતુ મુક્ત થાય છે. સાથે સાથે કેલ્શિયમ ઓક્સાઇડ હમણાં કીધું એ રીતે એ એસિડિક સિલિકા એટલે કે SiO2 સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ બનાવે છે જે વજનમાં હલકું હોય છે અને પ્રવાહી સ્વરૂપમાં હોવાથી એને આપણે અલગ કરી શકીએ છીએ. સાથે સાથે મિત્રો ખાસ જોવાની વાત એ છે કે FeOનું તાપમાનના આ ગાળામાં મુખ્યત્વે કાર્બન વડે રિડક્શન થવાથી Fe ધાતુ સોલિડ અથવા લિક્વિડ સ્ટેટમાં પ્રાપ્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો મિત્રો
આના માટે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ છીએ કે Fe ધાતુના ઓક્સાઇડમાંથી Fe અને O2 બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ધ્યાનમાં લઈએ અને કાર્બનના ઓક્સિડેશનની પ્રક્રિયામાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર લઈએ તો આ બે પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે થતી રેડોક્સ પ્રક્રિયા માટે જો ડેલ્ટા જી નોટની વેલ્યુ શોધીએ અને આ ડેલ્ટા જી નોટની વેલ્યુ આપણને ઋણ મૂલ્યની મળે તો આપણે કહી શકીએ છીએ કે FeOનું જે આપણે રિડક્શન કરીએ છીએ એ કાર્બન વડે સરળતાથી થાય છે. તો મિત્રો એને સમજવા માટે અહીંયા આગળ એક આલેખ ધ્યાનમાં લઈએ છીએ. એ આલેખની અંદર તમે જોઈ શકો છો કે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટે એલિંગામ ડાયાગ્રામ ધ્યાનમાં લઈએ તો ડેલ્ટા જી નોટ વિરુદ્ધ ટીનો આલેખ આપણને ઉપરની દિશામાં થતો જોવા મળે છે. એને સાપેક્ષ કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા આગળ વાત કરીએ મુજબ એનો આલેખ નીચેની દિશામાં મળે છે અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો આલેખ લગભગ સમાંતર મળે છે. હવે જો આપણે આ બંને આલેખ એટલે કે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેના આલેખ જે બિંદુ આગળ એકબીજાને છેદે છે એ તાપમાનને આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો એ તાપમાનથી ઉપરના તાપમાને આપણે જોઈ શકીએ છીએ તો Fe ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટે ખાસ ધ્યાન રાખજો Fe ધાતુના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયા માટેનું ડેલ્ટા જી નોટની વેલ્યુ અને કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થઈ અને કાર્બન મોનોક્સાઇડના ઓક્સિડેશનથી CO2 બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નોટની વેલ્યુ વધારે ઋણ છે. એટલે આ જે તાપમાન અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે પોઈન્ટ છે એ તાપમાનને અનુરૂપ એ તાપમાનથી નીચા તાપમાને CO માંથી CO2 અને Fe માંથી FeO બનવાની પ્રક્રિયાના પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફાર પૈકી CO2 બનવા માટેનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર વધુ ઋણ હોવાથી આપણે જો આ બંને પ્રક્રિયાઓના સંયુગ્મન સ્વરૂપે કુલ રેડોક્સ પ્રક્રિયા ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે Feના ઓક્સાઇડનું રિડક્શન આ તાપમાનથી નીચા તાપમાને કાર્બન મોનોક્સાઇડ વડે કરી શકાય છે પણ આ તાપમાનથી ઊંચા તાપમાન તરફ જઈએ તો અહીંયા આગળ શું થાય છે તાપમાન વધે છે એમ કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા માટેનો આલેખ Fe કરતાં ઉપર જાય છે. એટલે કહી શકાય કે એનાથી ઊંચા તાપમાને જઈએ છીએ એમ કાર્બન વધુ સારો રિડક્શન કરતાં ઉપયોગી છે. એટલે અહીંયા આગળ બતાવ્યું છે જુઓ કે FeOમાંથી FeNO2 બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર 400°C તાપમાનની નજીક લઈએ છીએ જે બતાવ્યું છે મુજબ અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ધ્યાનમાં લઈએ તો આ બંનેના સરવાળા સ્વરૂપે થતી પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્યનો મળે છે. માટે કહી શકાય કે 400°C તાપમાનથી અહીંયા આગળ જો Fe ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો તે સહેલાઈથી થાય છે. એટલે અગાઉના આપણે અલગ અલગ તાપમાનના ગાળામાં એટલે જુઓ તાપમાન નીચું હતું ત્યારે કાર્બન મોનોક્સાઇડ Fe ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે વધુ યોગ્ય છે પણ 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં લઈએ તો તાપમાન વધુ હોય ત્યારે કાર્બન પણ Fe ધાતુના ઓક્સાઇડના રિડક્શન માટે વધુ યોગ્ય બને છે. એટલે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તો વાદપટ્ટીની અંદર તાપમાનના અલગ અલગ ગાળામાં આપણને
કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે Fe ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈ અને Fe ધાતુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ રીતે આપણે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ બંનેમાંથી વધુ સારા પ્રકારનું રિડક્શન કરતા અને તેના માટેનું યોગ્ય તાપમાન કયું છે તેના વિશેની માહિતી એલિંગામ ડાયાગ્રામ ઉપરથી મેળવી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આગળ બીજો પોઈન્ટ આપણે જોઈ લઈએ. વાતભટ્ટીમાંથી મળતા લોખંડને કાચું લોખંડ કહેવાય છે, કે જેમાં 4% કાર્બનની અશુદ્ધિ અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝની અશુદ્ધિઓ આવેલી હોય છે. આવા લોખંડને અલગ અલગ આકારમાં ઢાળી શકાય છે. ત્યારબાદ કાચું લોખંડનો ઉપયોગ કરી અને ભરતર લોખંડ બનાવવામાં આવે છે. એટલે કે કાચા લોખંડને લોખંડના ભંગાર અને કોક સાથે વાતભટ્ટીમાં પીગાળતા ભરતર લોખંડ મળે છે, જે આશરે 3% કાર્બન ધરાવે છે. એની લાક્ષણિકતા જોઈએ તો તે સખત અને બરડ હોય છે. ત્યારબાદ ભરતર લોખંડમાંથી ગળતર લોખંડ, જેને દબનીય લોખંડ પણ કહેવાય, મેળવવામાં આવે છે. તો ભરતર લોખંડનું હિમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તની ભઠ્ઠીમાં જો ઓક્સિડેશન કરવામાં આવે તો ભરતર લોખંડમાંથી ગળતર લોખંડ એટલે કે દબનીય લોખંડ પ્રાપ્ત થાય છે, જે સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવાય છે. લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવાય છે. આ પ્રોસેસ દરમિયાન એમાં અભિવાહ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે, કારણ કે કેલ્શિયમ ઓક્સાઇડ જે ઉત્પન્ન થયો એ કેલ્શિયમ ઓક્સાઇડ અલગ અલગ ફોસ્ફરસ હોય, મેંગેનીઝ ધાતુ હોય, અલગ અલગ ધાતુઓના અથવા અધાતુઓના જે ઓક્સાઇડ બનેલા હોય એ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ બનાવે છે. એ જ રીતે જો હિમેટાઇટનું પડ લગાડેલું હોય છે તો હિમેટાઇટ એટલે Fe2O3 એ અશુદ્ધિ કે જે કાર્બનની 3% જે અશુદ્ધિ રહેલી છે ભરતર લોખંડમાં, એના સાથે એની પ્રક્રિયા થઈ અને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે દૂર થશે અને Fe ધાતુ આપણને પ્રાપ્ત થાય છે. એટલે શુદ્ધ સ્વરૂપમાં આપણને લોખંડ આ રીતે પ્રાપ્ત થાય છે. અને ખાસ અહીંયા આગળ ફરી જો સિલિકાની અશુદ્ધિ રહેલી હશે તો પણ એ કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સ્લેગ સ્વરૂપે દૂર થાય છે. તો મિત્રો, આ રીતે આપણે ગળતર લોખંડ મેળવી શકીએ છીએ. આવા જ પ્રકારની અન્ય એક પ્રક્રિયામાં આપણે જોઈએ તો કોપરનું નિષ્કર્ષણ. કોપરના નિષ્કર્ષણ માટે ખાસ કરીને કોપરના ઓક્સાઇડને પસંદ કરીએ તો કોપરની જે ઓક્સાઇડ અયસ્ક છે એનું કોક વડે સરળતાથી રિડક્શન કરી શકાય છે, અને એ પણ નીચા તાપમાને આપણે રિડક્શન કરી શકીએ છીએ અને કોપર ધાતુ નિષ્કર્ષિત કરી શકીએ છીએ. અન્ય આપણે માહિતી જોઈએ તો કોપરની જો સલ્ફાઇડ અયસ્ક હોય તો આ સલ્ફાઇડ અયસ્કમાંથી કોપર ધાતુ નિષ્કર્ષિત કરવા માટે અગાઉ એનું ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે અને એને પછી ભુંજનની પ્રક્રિયા દ્વારા એનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીએ છીએ અને આ ઓક્સાઇડનું કોક વડે રિડક્શન કરી અને કોપર ધાતુ મેળવી શકાય છે. અન્ય એક આવી પ્રોસેસની અંદર જો કોપર ધાતુની સલ્ફાઇડ અયસ્ક આયન ધરાવતી હોય તો અહીંયા આગળ આપણે જોઈએ તો CuFeS2, જેને અહીંયા આગળ અલગ રીતે બતાવવામાં આવેલ છે Cu2S Fe2S3, એનું પ્રથમ ભુંજન કરવામાં આવે તો અહીંયા આગળ Cu2S તો ઉત્પન્ન થશે, સાથે સાથે FeS થોડા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને થોડી ઘણી સલ્ફરની અશુદ્ધિ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. આ ઉપરાંત આ જ કોપર પાયરાઇડ્સનું ભુંજન દરમિયાન ઓક્સિડેશન થઈ અને એમાંથી થોડે ઘણે અંશે FeO પણ બને છે. ત્યારબાદ આ ભુંજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી આગળના તબક્કાની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા આગળ Cu2S જે છે એ
ઓક્સિડેશન પામે છે અને એમાંથી CO2 થોડા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે આ જ પ્રોસેસમાં ભૂંજનના આ જ તબક્કાની અંદર અન્ય પ્રક્રિયાઓ જે થાય છે એ અહીંયા આગળ બતાવી છે. એટલે ક્યુપ્રસનો જે ઓક્સાઇડ બન્યો એ ઓક્સાઇડ પાછો અગાઉ બનેલા FeS સાથે પ્રક્રિયા કરી અને Cu2S બનાવશે અને FeO પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આગળ આ પ્રમાણે સમગ્ર પ્રક્રિયાઓને અંતે ભૂંજનની પ્રક્રિયા ભૂંજનનો તબક્કો પૂરો થાય છે. ત્યારબાદ ખાસ પ્રકારના એક ભઠ્ઠીની અંદર FeS અને Cu2O એટલે ઉપરના જે ભૂંજનના તબક્કામાં પ્રાપ્ત થતી મિશ્રણ છે એ મિશ્રણને લઈ અને પછી એની અંદર SiO2 રીતિ એક પ્રકારના ફ્લક્સ તરીકે ઉમેરવામાં આવે છે અને SiO2 FeO સાથે જોડાઈ અને FeSiO3 સ્લેગ બનાવશે. પણ મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈએ તો FeSનું અહીંયા આગળ હવાની હાજરીમાં થોડે ઘણે અંશે FeOમાં રૂપાંતર થાય છે અને Cu2Oનું પણ FeS સાથે પ્રક્રિયા કરી FeOમાં રૂપાંતર થાય છે. એટલે આયનની જે અશુદ્ધિ રહેલી હોય એ અશુદ્ધિ અહીંયા આગળ સિલિકા સાથે જોડાઈ અને સ્લેગ બનાવવામાં દૂર થઈ જાય છે. તેમ છતાં આ તબક્કાને અંતે પણ આપણને જે મિશ્રણ પ્રાપ્ત થાય છે એમાં મુખ્યત્વે Cu2S અને FeS રહેલા હોય છે જેને કોપર મેટે કહેવાય છે. અને આ કોપર મેટેને અહીંયા આગળ જે આપણે આગળ જોઈ ગયા એ મુજબ FeS સ્વરૂપમાં જે પ્રાપ્ત થયેલ છે એ FeSની અશુદ્ધિ અહીંયા આગળ સંપૂર્ણપણે દૂર થયેલી જોવા મળે છે. અને આ કોપર મેટેમાંથી જે Feની અશુદ્ધિ દૂર થઈ ગયા પછી Cu2S અને Cu2O જે બંને નિર્માણ પામેલા છે એટલે થોડા ઘણે અંશે Cu2Sનું Cu2Oમાં રૂપાંતર થયેલું હોય છે. આ Cu2O અને Cu2S વચ્ચેની ઓટો રિડક્શનની પ્રક્રિયાથી અને કોપર ધાતુ પ્રાપ્ત થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ નિપજ તરીકે મળે છે. તો મિત્રો અહીંયા આગળ કોપરના નિષ્કર્ષણ દરમિયાન આ કોપર જેમ જેમ ઠંડુ પડતું જાય છે એમ એની સપાટી ઉપરથી SO2 વાયુ નીકળવાને કારણે એ કોપરની જે સપાટી છે એ ફોલ્લાવાળી જોવા મળે છે જેને બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પ્રોસેસની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઝીંકનું પણ ઝીંક ધાતુનું નિષ્કર્ષણ આપણે તેની જે અયસ્ક છે ખાસ કરીને ઝીંકની અયસ્ક જે ઓક્સાઇડયુક્ત હોય એનું આપણે કોક વડે રિડક્શન કરી અને ઝીંક ધાતુમાં નિષ્કર્ષણ કરી શકીએ છીએ. તો મિત્રો એક વસ્તુ અહીંયા આગળ ખાસ જોવા જેવી છે કે ઝીંક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોક વડે કરી તો શકાય છે પણ કોપર ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોક વડે જે તાપમાને થતું હોય એના કરતાં ઊંચું તાપમાન અહીંયા આગળ જરૂરી બને છે. કારણ કે આપણે જ્યારે એલિગામ ડાયાગ્રામ જોઈ ગયા હતા તો એલિગામ આકૃતિની અંદર આપણે એ પણ માર્ક કર્યું છે કે ઝીંક ધાતુના ઓક્સાઇડની નિર્માણની પ્રક્રિયાનો આલેખ નીચેની દિશામાં છે, નીચે તરફ છે, જ્યારે કોપરના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાનો આલેખ એનાથી ઉપરના ભાગમાં આવેલો છે. એટલે જેમ આલેખ જે છે એ નીચેના ભાગમાં હોય તો એનો અર્થ એવો થાય કે એ ધાતુના ઓક્સાઇડ બનવા માટે ડેલ્ટા G0ની વેલ્યુ વધુ ઋણ છે. એટલે કાર્બન વડે કોક વડે જ્યારે આપણે ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન કરીએ છીએ તો એના માટે ઊંચું તાપમાન અનિવાર્ય બને છે. તો મિત્રો અહીંયા આગળ એક ખાસ એવી ગોઠવણ કરવામાં આવે છે ઔદ્યોગિક રીતે તો ઝીંકના ઓક્સાઇડની એની સાથે સાથે થોડા પ્રમાણમાં કોક ઉમેરી અને એની ઈંટો બનાવવામાં આવે અને પછી
આ ઈંટોને ગરમ કરવામાં આવે તો એમાંથી ઝીંક ધાતુનું રિડક્શન થઈ અને ધાતુ જે બાષ્પશીલ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એનું પછી આગળ શીતક વડે એમાંથી એને પસાર કરી બાષ્પને અને આપણે ઘન ઝીંક ધાતુ મેળવી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા આગળ આપણે જે અલગ અલગ પ્રકારના ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો ધ્યાનમાં લીધા એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે કોઈપણ રિડક્શન કર્તાનો ઉપયોગ કરી ધાતુ મેળવી શકીએ છીએ તે અહીંયા આગળ કહી શકાય છે. હવે આપણે ટેલિટોપ ઉપર વીજ રાસાયણિક સિદ્ધાંતને ધ્યાનમાં લઈએ તો જો કોઈ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રકારની હોય તો પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -NF(E) ઉપરથી અથવા જો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે બોલીએ તો પ્રમાણિત પોટેન્શિયલ સાથે એનો સંબંધ આ રીતે આપણે કહી શકીએ છીએ. અને આ સંબંધમાં જો E0 એટલે કે પ્રમાણિત પોટેન્શિયલ રેડોક્સ પ્રક્રિયા માટે જો એની વેલ્યુ પોઝિટિવ હોય તો ડેલ્ટા G0ની વેલ્યુ ઋણ થવાથી એ પ્રક્રિયા આપમેળે થાય છે તેમ કહેવાય. તો મિત્રો, અહીંયા આગળ E0ની વેલ્યુ એ બે અર્ધ પ્રક્રિયાઓના પ્રમાણિત પોટેન્શિયલના તફાવત બરાબર હોય છે. એટલે કે વીજ રાસાયણિક સિદ્ધાંત મુજબ આપણે કહીએ તો પ્રક્રિયાનો પ્રમાણિત મુક્ત ઉર્જાનો પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ એ તે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓના સંદર્ભમાં આપણે કહીએ તો E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ એટલે કે કેથોડ અને એનોડના પ્રમાણિત પોટેન્શિયલના તફાવત બરાબર E0ની જે વેલ્યુ મળી એ વેલ્યુ આપણને પોઝિટિવ મળે છે તો એના પરથી ડેલ્ટા G0ની વેલ્યુ આપણે ઋણ મેળવીશું એટલે કે ઋણ મળશે. એટલે જો કોઈ હું રાસાયણિક પ્રક્રિયા Cu2 પ્લસ એક્વિયસ પ્લસ Fe સોલિડ લખું અને એમાંથી મળતી પ્રાપ્ત થતી કોપર સોલિડ અને Fe+2 એક્વિયસ નિપજ તરીકે દર્શાવું તો અહીંયા આગળ બે અર્ધ પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે જે અહીંયા આગળ રેડોક્સ પ્રક્રિયા થઈ એ રેડોક્સ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ પ્લસ હોવાથી ડેલ્ટા G0ની વેલ્યુ ઋણ મળે છે. માટે આ પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ તેના કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાંથી તેનું વિસ્થાપન કરી અને ધાતુ આપણને મુક્ત કરાવી શકે છે. એટલે કે ધાતુ નિષ્કર્ષિત થાય છે. તો અહીંયા આગળ વીજ રાસાયણિક સિદ્ધાંત સંકળાયેલો છે. એ જ રીતે અન્ય સિદ્ધાંતને આપણે ધ્યાનમાં લઈએ વીજ રાસાયણિક સિદ્ધાંતની સંદર્ભમાં તો જે ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી છે એટલે કે આગળ કીધું એ મુજબ જે ધાતુઓ માટે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણમાં ખૂબ ઊંચું ઋણ મૂલ્યનું છે એવી ધાતુઓ તેના સંયોજનમાંથી રિડક્શન કરતા વડે મેળવી શકાતી નથી. એટલે આવી ધાતુઓના સંયોજનોનું વીજ રાસાયણિક રિડક્શન કરવામાં આવે છે. જેમ કે પીગાડેલ NaClનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા Na+ લિક્વિડ પ્લસ ઇલેક્ટ્રોન આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે વીજ રાસાયણિક સિદ્ધાંતના ઉપયોગ દ્વારા અને ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના ઉપયોગ દ્વારા ધાતુના સંયોજનમાંથી ધાતુ કેવી રીતે નિષ્કર્ષિત કરી શકાય છે તે સમજી ગયા. નમસ્કાર.